નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 6 માં મિત્રો આપણી સંસ્કૃત વિષયનો પાઠ નંબર 2 આપેલ છે દક્ષિણ પાદમ, જેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવાના છીએ। વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા। મિત્રો અહીંયા પાઠ 2 છે દક્ષિણ પાદમ, જે તમે અહીંયા જોઈ શકો છો। તમારો પાઠ પણ તમે ભણ્યા હશો। મિત્રો આપણે હવે આ પાઠનું જે સ્વાધ્યાય છે એનું સોલ્યુશન જોઈએ। મિત્રો પ્રશ્ન 1 છે, નીચે આપેલા શબ્દોનું મોટેથી શુદ્ધ ઉચ્ચારણ કરો। અહીંયા મિત્રો તમારે મોટેથી બોલવાનું છે, જેમ કે પુરસ્કુર, કુરુપૃષ્ઠમ, ભ્રામયતમ, નૃત્યામહ, ખાદામહ અને સર્વાંગમ। એના પછી પ્રશ્ન 2 છે, નીચે આપેલા શબ્દો અભિનય સાથે બોલો। મિત્રો અહીંયા તમારે અભિનય સાથે બોલવાના છે, જેમ કે પુરઃ, ગાયામહ, પૃષ્ઠમ, નૃત્યામ, ખેલામહ, ગોલાકારમ, ખાદામહ, વામપાદમ અને દક્ષિણહસ્તમ। પ્રશ્ન 3 છે, એની અંદર તમારે નીચે આપેલા શબ્દો સુંદર અક્ષરે શુદ્ધ જોડી સાથે લખો। જેવા શબ્દો આપેલા છે તેવા જ તમારે લખવાના છે। દક્ષિણ પાદમ, ભ્રામતમ, ભ્રામયતમ, પૃષ્ઠમ, ગોલાકારમ, પુરસ્કુરુ અને મિલિત્વા। એના પછી પ્રશ્ન 4 છે, નીચેના શબ્દો વાંચો અને લખો। જેમ કે દક્ષિણ તો વામ થાય, મંદિરમ મંદમ સ્નેહ શીઘ્રમ ત્વરિતમ, પુરઃ પુષ્ટમ। પછી પ્રશ્ન મિત્રો 5 છે, નીચેના શબ્દો વાંચો અને લખો। મંદમ તો ધીમે ધીમે, શિરે શિરમ શિવમ ઝટઝટ જલ્દી જલ્દી, સ્નેહ ધીમે ધીમે હળવે હળવે, દૃષ્ટમ વારંવાર ધસેલું। એના પછી ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે શબ્દો બનાવી બોલો અને લખો। જેમ કે ખેલ તો ખેલામહ, અમે રમીએ છીએ। એ રીતે ખાદ તો ખાદામહ, અમે ખાઈએ છીએ। નૃત તો નૃત્યામહ, અમે નાચીએ છીએ। પઠ તો પઠ્ઠામહ, અમે લખીએ છીએ। લિખ તો લિખમ, અમે લખીએ છીએ। અહીં મિત્રો પઠ્ઠામ તો અમે વાંચીએ છીએ એવું આવશે। પીબામહ, અમે પીએ છીએ। ચલામહ, અમે ચાલીએ છીએ। ને બ્રહ્મામહ, અમે ફરીએ છીએ। એના પછી મિત્રો પ્રશ્ન 7, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં ગુજરાતીમાં આપો। જેમ કે દક્ષિણ પાદમ તો આ શ્લોકમાં કોને આગળ પાછળ કરવા કહ્યું છે? મિત્રો આ શ્લોકમાં જમણા પગને આગળ પાછળ કરવા કહ્યું છે। વામમ પાદમ તો આ શ્લોકમાં મિત્રો ડાબા પગને આગળ પાછળ કરવા કહ્યું છે। દક્ષિણ હસ્ત તો આ શ્લોકમાં મિત્રો જમણા હાથને હળવે હળવે ઘુમાવવા કહ્યું છે। વામમ હસ્તમ તો આ શ્લોકમાં ડાબા હાથને હળવે હળવે ગોળ ગોળ ઘુમાવવા કહ્યું છે। હસ્તદ્રયમ તો તેમાં મિત્રો આ શ્લોકમાં ડાબા અને જમણા હાથને વારાફરતી આગળ પાછળ કરવા કહ્યું છે। હસ્તદ્રયમ બરાબર, જે આપણે હમણાં વાત કરી, ડાબા અને જમણા હાથને હળવે હળવે ફેરવતા કહ્યું છે। સર્વાંગી મિત્રો આ શ્લોકમાં શરીરના બધા જ અંગોને આગળ પાછળ કરવા અને ધીમે ધીમે ફેરવવા કહ્યું છે। અને સરે મિલત્વા તો આ શ્લોકમાં આપણે સૌ મળીને રમીએ છીએ, ગાઈએ છીએ, ખાઈએ છીએ અને નાચીએ છીએ એવી ભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે પણ તમારું સોલ્યુશન ઝડપથી કરી શકો છો। આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે। અને ખાસ મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।